નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચારમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો શિનોર સમાચાર. નજર કરીએ આજના સમાચાર. શિનોર તાલુકાના સેગવા ગામ નજીકથી પસાર થતી નર્મદા કેનાલના ગેટ પાસે 20 વર્ષીય યુવકના કપડાં અને મોબાઈલ ફોન મળી આવતા કેનાલમાં ડૂબી જવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ઘટનાની જાણ થતાં કરજણ ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક શોધખોળ હાથ ધરવામાં આવી છે. મળતી માહિતી મુજબ વડોદરા શહેરના વાઘોડિયા રોડ વિસ્તારમાં રહેતા હર્ષિલ મહેશ વસાવા હોળીનો તહેવાર ઉજવવા માટે શિનોર તાલુકાના મોટા કરાડા ગામે તેમના નાનાના ઘરે આવ્યા હતા. ગતરોજ બપોરે ઘરેથી નીકળ્યા બાદ તેઓ પરત ન ફરતા પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી. શોધ દરમિયાન સેગવા ગામ નજીક નર્મદા કેનાલના ગેટ પાસે યુવકના કપડાં અને મોબાઈલ ફોન મળી આવતા પરિવારજનોએ કેનાલમાં ડૂબી જવાની આશંકા વ્યક્ત કરી હતી. પરિવારજનોએ કરજણ ફાયર વિભાગની જાણ કરતા ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી કેનાલમાં શોધખોળ હાથ ધરી હતી. જોકે મોડી સાંજ સુધી યુવકનો કોઈ પત્તો લાગ્યો ન હતો. આ બનાવને લઈ વિસ્તારમાં ચિંતાનો માહોલ ફેલાયો છે. આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. રિપોર્ટર સંજય ખત્રી, શિનોર સમાચાર ન્યૂઝ, શિનોર.